શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી શ્રી ગુસાઈજી પરમ દયાળ કી શ્રી ગોકુલ નાથ કી જય દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા લાલ કી જય અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી જિંદગીમાં આટલી ઉંમરમાં પહેલી વાર આવું વાતાવરણ મળ્યું કે ગાયો આપણી રાહ જોતી હોય અને ભાંભરે છે ત્યારે આમ જાણે મને એમ કે તું કૃષ્ણની વાતો કરો, બીજી વાતો કરવાનું બંધ કર. કેવું આમ આમ ભાંભરે છે, એનો અવાજ જુઓ. આપણે ભલે ગોકુળ ના જઈ શક્યા પણ વલ્લભે કૃપા કરીને ગોકુળ આવ્યા. આજે ગોકુળ આવ્યો છે મારે આંગણે રે લોલ, અહીંયા હરખન માય જય લોલ. આજે ગોકુળ આવ્યો છે મારે આંગણે રે લોલ, અહીંયા હરખન માય રે લોલ. આજે ગોકુળ આપણા ઘરે આવી ગયો છે અને રોજ આવીએ છીએ તો રસ્તામાંથી જ આ દ્રશ્ય આમ યાદ આવવા માંડે. આરાધ્યને એ લોકો ગયા છે હરિદ્વાર ને મસૂરી ને ત્યાં. તો આજે ફોન આવ્યો, એ કે બા આટલી બધી ગાયો મને કેમ હરિદ્વાર જવા દીધો? ઊંધો ચોઈટો. એટલે ગાયો તો નસીબ હોય. શું? હા હા છે ગાયો. એક મિનિટ, કે અધિક મહિનો નથી, મોલમાસ તો આપણાથી ને બોલાય જ નહીં. આ તો પુરુષોત્તમ ભગવાને પોતાનું નામ આપેલો 3 વર્ષે આવતો સ્પેશિયલ મહિનો. અને બધા જ એવું કહે કે ગૌ સેવા અધિક મહિનામાં તો વધુમાં વધુ. પુષ્ટિ માર્ગમાં કેવું છે, બધાય ગૌ સેવા કરે, આપણી સેવા ગાયો કરે છે. આજે આટલી બધી ગાયો આપણે આવીએ તો કેવી રાજી થાય છે. ભાંભરતી નથી, આપણને જોઈને બોલાવે છે. તો દસમ સ્કંદ, એમાં ઠાકોરજીની લીલા, ઠાકોરજીના ગુણ, ઠાકોરજીનું રૂપ, ઠાકોરજીનું સ્વરૂપ, ઠાકોરજીનું તેજ, ઠાકોરજીનું પુંજ. એક મિનિટ રીખો એક જ મિનિટ. ત્યાંથી ખુરશી લઈ આવી ગઈ બેના, ઉપર બેસ્યા. તો દસમ સ્કંદનું પાન ભાગવત જીવવાનું શીખવે છે, ભાગવત સંબંધોને સાચવે છે, ભાગવત સમાજમાં કેમ રહેવું, કુટુંબમાં કેમ રહેવું, વૈષ્ણવ સાથે કેમ રહેવું, વ્યવહારમાં કેમ રહેવું. અને સૌથી પહેલાં આપણે ભારતીય છીએ, પછી સનાતની છીએ અને પછી આપણે વૈષ્ણવ છીએ. હું ને તમે ભારતીય ન હોય તો વૈષ્ણવ થાય મારા વાલા? આપણે કેવા દેશમાં જન્મ આપ્યો પ્રભુએ, જ્યાં કૃષ્ણ પ્રગટ થયા છે, જ્યાં રામચંદ્રજી પ્રગટ થયા છે, જ્યાં શિવાજી, જ્યાં અહલ્યાબાઈ તો કેવા હતા? આ ગાયની વાત નીકળી એટલે મને એનો પ્રસંગ યાદ આવ્યો. અહલ્યાબાઈ રથમાં જતા હતા, વરલીલા પહોંચી ગયા હતા. તમે ઇન્દોર જાઓ ને, એ મહેલમાં જવા જેવું છે. આમાં ઉજ્જૈન ગયા છો કોઈ? ઉજ્જૈન પછી ઇન્દોર ગયા છે. આ અહલ્યાબાઈના પેલામાં એકવાર જોવા જેવું છે. તો એ અહલ્યાબાઈ જતા હતા ધર્મસભામાં અને એનો રથ ચાલીને જતો હતો. તો આગળ ખૂબ માણસો ભેગા થયા હતા. એટલે એણે પૂછ્યું કે ભાઈ શું થયું છે? તો ચલાવવા વાળો બોલ્યો નહીં.
એટલે એને કીધું એ રથ ઊભો રાખ. રથ ઊભો રાખ્યો. હા, તેમણે પૂછ્યું કે શું બીના બની છે? અહલ્યાબાઈના એકના એક દીકરાથી ગાય રસ્તામાં આવી ગઈ હતી. સમજ્યા શું થયું તું? એ આપણાથી શબ્દ ન વપરાય. એટલે ઓલો કે કોઈ કે આયા ગાયને, એ કે કોણ છે? તો ઓલાને બીક લાગી કે અહલ્યાબાઈ તો આ રાજના પેલા, હવે એના દીકરા. અને અહલ્યાબાઈનો ન્યાય એવો હતો કે પોતાનો દીકરો હોય તો એ જ સજા, અને કોઈ બાપ કામવાળાના છોકરો હોય એટલે બધાએ કીધું ખબર નહીં, પણ છોકરો અહલ્યાબાઈનો હતો ને, આવીને પગે લાગીને કે માં મારાથી ગાય. શું ગાય? માં મારાથી ગાય. સમજી ગયા. બૂમ પાડી આને અત્યારે ને અત્યારે લઈ જાઓ અને ફાંસીના ચોકડાની તૈયારી કરો. હવે હું રાજસભામાં નથી જાતી, હવે આને ફાંસી આપવાની છે. ગાયનું મહત્વ સમજ્યા તમે બધાય? ત્યારે ખૂબ આજીજી કરી. એણે કીધું ના, આ જગ્યાએ બીજા કોઈ હોત તો હું શું કરત? તમે કીધું કે મારા છોકરાએ કર્યો એટલે મારે છોડી દેવાનો ના. પછી બધા ગામવાળાએ ખૂબ સમજાયું, પણ એ તો મક્કમ જ રહ્યા. ગાય શું છે એ કે તમને નથી ખબર. આટલા બધા દૂધ છે ને, એમાં તમે જો બધાને બીમાર હોય, કાંઈ તકલીફ હોય તો કોનું દૂધ પીવાનું કે? ભેંસનું કે જ કોઈ? રાજકોટમાં સેનિટોરિયમ છે. 50 વર્ષ પહેલાં અમારી સામે એક પાડોશી રહેતા હતા. એના ભાણિયાનું નામ જીવનભાઈ. એને ખેરોગ લાગુ પડ્યો. ખેરોગ એટલે શું ખબર છે ને? ક્ષય. હવે તો નાબૂદ થઈ ગયો છે. આ તો 60. ત્યારે અમે 10-12 વર્ષના છું. એટલે ડૉક્ટરે કીધું કે આ બધી દવાઓ તો જ લાગુ પડે, સવારે ને સાંજે તાજું ગાયનું ફીણ હોતું દૂધ આ દવા હારે દ્યો તો લાગુ પડે. હવે એ જેના ઘરે ઉતર્યા હતા એટલું બધું દૂર હતું, તો સેનેટોરિયમની સામે આવી રીતે ગૌશાળા હતી, અને ત્યાં જઈને પૂછી આવ્યા. ત્યારે ઓલાએ કહ્યું કે મારે પૈસાય નથી જોતા, ભાઈને હાજા થતા હોય તો. તમે માનશો ને, 3 મહિનામાં આ ગાયનું દૂધ એકલું જ નહીં, દાળ ભાત રોટલી શાક ચા ફ્રૂટ કશું જ નહીં. એને ભૂખ લાગે એટલી વાર ગાયનું દૂધ, અને ખેરોગ મટી ગયો. ખે એટલે ક્ષય. તમે જો યજ્ઞમાં હવનમાં શેનું દૂધ જોઈએ? ગવ્ય સોનું જોઈએ? છાણ કોનું જોઈએ? ગૌમૂત્ર કોનું જોઈએ? પહેલાં તો ટાઈમમાં થતા ને, ચોથો દિવસ હોય ને સૌરાષ્ટ્રમાં, તો છાણથી ને પોતું મારવાનું હતું ને આપણામાં એવું, નિશા. અને પછી હા, અને પછી વાસણમાં અગ્નિ નાખવાનો, અને આખા ઘરમાં ગૌમૂત્ર છાંટે. તો ગાયનું જે મહત્વ છે અત્યારે આપણે બધાએ પૈસાથી મૂલવી લીધું છે કે ગાયનું દૂધ મોંઘું મળે, આમ તેમ. ગાયનું દૂધ અમૂલ્ય છે. તો આ દસમ સ્કંદની જે લીલા છે એમાં પ્રભુ વધુમાં વધુ પ્રેમ ગાયને કરે છે. ગાય માટે પગમાં જોડા ન પહેર્યા, ગાય માટે એક હાથે ગિરાજ ધારણ કર્યો, ગાય માટે થઈને પોતે ગોવાળ બન્યા. તો પ્રભુના જીવનમાં ગાયનું જે મહત્વ છે, તો જ્યારથી ને ભાગવતને સમજતી થઈ, ભાગવતને વાંચતી થઈ, ભાગવત દ્વારા ભગવાનની નજીક ગઈ, ત્યારથી મનમાં એક મનોરથ હતો કે દસમ સ્કંદ ઠાકોરજીની બાળ લીલા, માખણ ચોરી લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, દાન લીલા, રાસ લીલા, આ બધી વાતો ગાયોને મારે કેવી છે.
તો પ્રભુએ અધિક મહિનામાં મનોરથ પૂરો કર્યો. અને તમે બધા ક્યાં ક્યાંથી આવો છો મને ખબર છે. આ છેક મોઢેરાથી આવે છે. કલાક જાતા થાય ને કલાક આવતા થાય. ઓલી છોકરી ત્યાંથી આવે, આ સેલાથી આવે છે. આ વસ્ત્ર મારે કહેવાનો આશય છે મારા વાલા, તમારા અંતરને દસમ સ્કંદ સાંભળવો હતો ને એટલે ઓલું અંતર ઓછું થઈ ગયું. સમજાય મારી વાત? આ અંતરને ઠાકોરજીની લીલા સાંભળવી હતી એટલે ઓલું અંતર ઓછું થઈ ગયું. આટલા બધા વૈષ્ણવ છે, કેમ આટલા જ આવે છે? જેનો અધિકાર હોય એ જ આવી શકે, બીજા આવી શકે નહીં. તો હવે આપણે આગળ આજે પ્રકરણ 2 નક્કી કર્યું હતું કે રોજ 20 પાના વાંચશો, પણ ભણતા હોય ને તો કોર્સ પૂરો કરવાનો હોય. ખરું ખોટું મારવાલા? આ ભણવું નથી, આમાં ગણવું નથી, આમાં પ્રભુની લીલામાં રમણ કરવું છે, પ્રભુ સાથે રમવું છે. માં બનીને આવ પ્રભુ, તારી સાથે મારે રમવું છે. થયા એકઠા ખૂબ આંસુઓ, તારી પાસે રમવું છે. માં કોણ? જો એક તો ભારત મૈયા, આપણે શું બોલીએ? ભારત માતા કી વંદે. પછી યમુના મૈયા, પછી યશોદા મૈયા. અને આપણી માને થોડી ભૂલાય. આપણી માં આપણને ભૂતલ પર ના લાવી હોત તો આપણે બધા અહીંયા બેઠા હોત. માનો કોઈ પર્યાય જ નથી. માં તે માં, બીજા બધા વગડાના વા. માં વિના સોનો સંસાર. પેલા મનોજે સરસ હમણાં એક વાત કરી હતી, એ કે અમારે સવારમાં કાંઈ ખોવાઈ ગયું હોય ને, દાદાની લાકડી ખોવાઈ ગઈ હોય, મારી પેન ખોવાઈ ગઈ હોય, બેનની ચૂંદડી ખોવાઈ ગઈ હોય, ભાઈનો કંપાસ ખોવાઈ ગયો હોય, પપ્પાની પેન્સિલ ખોવાઈ ગઈ હોય, અમે બધા દોડા, મારું આ નથી મળતું, આ નથી મળતું, આ નથી મળતું. માં બધાને ગોતી ના આપે, પણ માં પોતાના દુઃખને એવી રીતે ખોઈ નાખે છે કે માનું દુઃખ એ ક્યાં મૂકી દે છે ને છુપાવીની ખબર નથી પડતી. આપણે નાના હતા ને, આપણને શાક ભાવતું હોય અને ઓછું હોય તો આપણી બા શું કહે? આ શાક આમાં પડ્યું જ નાખી દેવું પડશે વટા, મન નથી ભાવતું, મન તો અહીંયા રથાણું જ ભાવે, લઈ લે ને. ત્યારે આપણને ખબર પડતી હતી કે માં આપણા માટે થઈને, એમ આપણે પણ આપણા છોકરાઓને, અને જ્યારે છોકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે ને ત્યારે બધાની આંતરડી કકડે છે. ઘણા વૃદ્ધાશ્રમમાં નથી મૂકતા, પણ ઘરમાં એના પડતા પણ ખરાબ રીતે, પણ એ ભૂલી જાય છે કે એકવાર એ પણ વૃદ્ધ બનવાના જ છે. તો હવે માની વાત આગળ. રાજા પરીક્ષિતના પ્રશ્નો. ગંગા કિનારે મુક્ત એવા સુખદેવજી બિરાજે છે, સામે મુમુક્ષુ રાજા પરીક્ષિત બેઠા છે. મુક્ત અને મુમુક્ષુની ચર્ચા સાધારણ લોકો જેવી ન હોય. બે વૈષ્ણવ મળે ને તો એ લૌકિક વાતો ન કરો. અત્યારે એ વાત નથી, અત્યારે તો લૌકિક જ કરતા હોય. આપણે કેવું પડે, છોડો ને યાર, હું ને તમે ક્યારે જવાના નક્કી નથી. તો જેટલો સમય મળે ને મારા વાલા, હિન્દી પિક્ચરનું એક ગીત છે, જબ તક ફુરસત દે જમાના ક્यों ન કરે હમ પ્યાર કી બાતે. આ પ્યારની વાત નથી. જેટલો સમય મળે. એક રાજા હતો, હવે એટલું સરસ રાજ ચલાવે, કરવેરા કે કાંઈ ન લે, હાથે કાંતે. કાંતવાનું ખબર પડે ને, પહેલાં કાંતવાનું હતું. અત્યારના છોકરાઓ તો આમ જોવા જાય ગાંધી આશ્રમ, ઓહો વોટ ઇઝ ધીસ,
પછી ઓલા કે રેટિયો, પૂણી, તકલી હતું ને આપણા વખત. અમાર તો વિષય સબ્જેક્ટ એ હતો. તો એ રાજા કાંતીને જેટલા પૈસા આવે ને એમાં પોતાનું પૂરું કરે. રાજનું કામકાજ કરતા હોય ત્યારે દીવો ચાલુ હોય, અને જેવું પોતાનું પર્સનલ કરે એટલે દીવો ઓલવાવીને પોતાનો દીવો કરે. હવે રાણી સાહેબ બાવાની પ્યોર વૈષ્ણવ, એમના લગ્ન થયા, રાણી સાહેબ આવ્યા પ્યોર વૈષ્ણવ. સેવા ને સ્મરણ ને સત્સંગ ને વૈષ્ણવને બોલાવે ને કીર્તન મંડળીને બોલાવે ને કીર્તનિયાને બોલાવે ને મુઠ્ઠી મગનો મનોરથ કરે ને ગુરુદેવની પધરામણી કરે, અને ઘરની અંદર ચારે બાજુ કૃષ્ણ સિવાય બીજી કોઈ વાત નહીં. હવે રાણીએ એકવાર રાજાને કીધું, એ કે તમે બધું સારું કાર્ય કરો છો, થોડુંક ભગવત નામ લેતા હો તો. રાજા હશે. વળી થોડા દિવસ થાય એટલે કે અહીંયા ભાગવત કથા છે, હાલો ને, એ કે અડધો કલાક. રાજા હશે. આમ કરતા રાણીને 5 વર્ષ લગ્ન થયા. વાહ, થઈ ગયો. વલ્લભાધીશ કી જય. 5 વર્ષ થઈ ગયા. રાણીનો ભાઈ આવ્યો, એટલે બધી રીતે કે બેન તારા જેવું તો કોઈ નસીબદાર નહીં. સરસ થઈ ગયું, સરસ સરસ. બેન તારા જેવું તો કોઈ નસીબદાર નહીં. તું તો રાજાની રાણી નથી, તું તો આનો રાજાઓ ને એવું છે, બધું તારું જ ચાલે છે. એ કે બધુંય સુખ છે, પણ ભાઈ એક મોટું દુઃખ છે. એ કે શું દુઃખ છે? એ કે રાજા કોઈ દી ભગવાનનું નામ નથી લેતા. રાજાએ સાંભળ્યું, હૈસા આપણે હોય ને તો ઝઘડીએ, ટોન્ટ મારીએ, સામું બોલીએ. રાજા પાછા હૈસા. હવે તમને પરાકાષ્ઠા કહું કે ભક્તિ કેવી રીતે કરાય એ ભાગવત શીખવાડે છે. હવે રાતના સૂતા હતા એટલે રાણી સાહેબા બાજુમાં રાજાને કે એક કામ કરીએ આપણે બે, રોજ કેવું માળાજી 2 લઈ આવું ને, એક તમારે ને એક મારે, શ્રી કૃષ્ણ શરણમ. રાજા કે ના, પછી ગુસ્સો આવે ને, એટલે રાણી સાહેબ ઓલી બાજુ પડખું ફરીને સૂઈ ગયા. હવે સાંભળો પરાકાષ્ઠા. રાજાને એવી ઊંઘ આવી કે રાતના ઊંઘમાં પણ એમના શ્વાસમાંથી કૃષ્ણ 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 કૃષ્ણ. રાજા હસતા હતા એટલા માટે કે એક પળ પણ રાજનો કારભાર કે શ્વાસોચ્છ્વાસ કૃષ્ણ સેવાય કરતા રાણી દેખાડતા હતા. મુઠ્ઠી મગનો મનોરથ કર્યો, બ્રાહ્મણોને જમાડ્યા, વૈષ્ણવોને બોલાવ્યા, બધાને લાણી કરી, ગામની 5 દીકરીને પરણાવી, આ પંડિતને પુરસ્કાર આપ્યો. એટલે બધાય વાહ વાહ કોની કરે મારવાલા? કરે ને રાણીને. અને બધાય શું બોલે કે રાજા તો હાવ નક્કામાં છે. તો રાતના કૃષ્ણ 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 કૃષ્ણ. એટલે રાણી એકદમ ઊભા થઈને આમ કર્યું, એ તમે કૃષ્ણ કૃષ્ણ બોલો છે? રાજાની આંખ ઉઘડી ગઈ. એ કે ના રે ના, આ તો ભૂલમાં બોલાઈ ગયો છે, હું બોલું જ નહીં. પછી રાણી સમજી ગયા કે ભગવત નામ ગુપ્ત રાખવાનું છે, જાહેર કરવાની વસ્તુ નથી. આજે 2 પાપડ વચ્ચે કીકી સચવાય ને એમ ભગવત ભક્તિ. અત્યારે કળિયુગમાં જુઓ તમે, આટલું કર્યું ને તોય 12 કહેશે અમે છે ને અધિક મહિનામાં તો રોજ ગાયોને ઘાસ ખવડાવીએ, અમે અધિક મહિનામાં છે ને રોજ 11 વાર યમનાષ્ટ. આપણને કોઈ પૂછ્યું? પ્રગટ કરે રસ. સવારે રાજા લીલામ પહોંચી ગયા હતા. કેમ કે મારી ભક્તિ બહાર આવી ગઈ. ત્યારે રાણીને એમ થયું કે રાજા પામી ગયા અને હું આ બધું નામ થયું, એમાં જ્યાં આપણું નામ થાય ને ત્યાં નાશ થાય ને થાય જ. ઘણા એમ કે ઈલાબેન તમે ભગવદીય, હજી ભગવદીય ને હજી આપણે વૈષ્ણવ નથી.
હજી આપણને બીજાની વાતો સાંભળવી ગમે છે. હજી આપણે બીજા વાતો કરતા હોય તો ઊભા રહી જઈએ છીએ. હજી કોઈ કાંઈ કહે તો આપણને ખોટું લાગી જાય છે. હજી આપણને અપમાનની ખબર પડે. આ બધાથી પર થઈ જશો ને ત્યારે ભક્તિ ફલિત થશે. તો અહીંયા શું કહે છે કે સુખદેવજીને પરીક્ષિતની વાતો કેવી છે? ઠાકોરજી સંબંધી છે. મુક્ત અને મુમુક્ષુની ચર્ચા સાધારણ લોકો જેવી ન હોય, તે અસાધારણ હોય. મુમુક્ષુ પરીક્ષિત શ્રી ભાગવતની કથા 9મા સ્કંદ સુધી સાંભળતા અધિકારી બન્યા. 9મા સ્કંદ સુધીની કથાના શ્રવણથી પરીક્ષિતના અંતમકરણમાં નવધા ભક્તિ સિદ્ધ થઈ. હવે 10મા સ્કંદમાં પ્રેમ લક્ષણા ભક્તિની જાગૃતિ કરવા માટે તેઓ શુક મુનિને કેટલાક પ્રશ્ન પૂછે છે. માટે 9મ પછીનો 10મ સ્કંદ છે, જેમાં કૃષ્ણ કથાનું નિરૂપણ છે.